અરે દોસ્તો કેમ છો? તો જય માતાજી. તો હિડુ લાઈફ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આ મારો ત્રીજો બ્લોગ છે. તો ગાઈસ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તો બધાને ગુડ મોર્નિંગ. તો ગાઈસ આજે ઠંડી બહુ પડે છે એટલે મેં સ્વેટર પહેર્યું છે. તો તમને બતાવું. વિષ્ણુ તો શું કરે બતાવો. જુઓ તો બનાવવાનું છે આ શીરો. આ પેલું બાલ શકતું તો પાણી ગરમ કર્યું છે. બસ આની અંદર નાખીને ખોણ નાખવાની હોય છે. આવું મને દીદીએ શીખવાડ્યું હતું. આપણને તો આવડતું નહોતું એટલે ગાઈસ તો ગાઈસ મેં બનાવું છું શીરો. પાણી બહુ ગરમ થઈ ગયું છે. થોડું આપણે મીડિયમ પાણી વીતી દઈશું અંદર એટલે બહુ ગરમ નહીં થાય. વિષ્ણુને બહુ ભાવે છે. મને તો એટલું બધું નથી ભાવતો ગાઈસ, પણ વિષ્ણુને બહુ ભાવે છે. ચાલો આપણે બનાવીએ. એસ પાણી અંદર આ નાખવાનો શીરો. બહુ બધો નહીં નાખવાનો પાણી, જરૂર પડતો બસ ના એટલે નથી આપણે પડતું નહીં. બસ પછી એને બરાબર હલાવી દેવાનું. આમ કરવાનું. હજુ લાગે છે થોડો ઓછો તો પછી પાછો ઉમેરી દેવાનો ગાઈસ. અને થોડુંક ઘટ થાય મસ્ત તો પછી આપણે ખોન નાખીશું. થોડી માપની નાખવાની, આ ગળ્યું જ આવે એટલે ખોન થોડી કરી નાખવાની. તો ગાઈસ સપોર્ટ કરતા રહેજો, વ્લોગ જોતા રહેજો ગાઈસ. જો આવી રીતે કરી દેવાનું છે. આવું શું કહેવાય આવે આવી રીતે બબલ થાય તો થઈ જાય. અને આવી ગોટીઓ કશું રહેવી ના જોઈએ, એકદમ સ્મૂથ જો રંગ થાય. તો આપણે થઈ ગયો તો ગેસ બંધ કરી દઈશું અને વિષ્ણુને આપી દઈશું. ભાઈ શીરો બની ગયો છે. વિષ્ણુ મારા માટે લાવ્યા છે આ શીરો. બે લાવ્યા છે. એક હમણાં ખાઈશ, બે બહુ ના ખવાય કારણ કે તીખો છે એટલે એક ખાઈશ. અને વિષ્ણુ માટે શીરો તો આપણે ટેસ્ટ કરીએ પહેલાં, પછી અમને આપીશું. ગરમ છે. તો ટેસ્ટ લાગ્યો બહુ જ મસ્ત અને એકદમ આપણા શરીર માટે સારું છે. અંદર બધું લખેલું છે, પોષક ને બધું મળે છે એમ. તો આ વિષ્ણુ માટે બનાવ્યા છે, મારા માટે ચેવડો છે. મેં ચેવડો ખાઈશ અને વિષ્ણુ શીરો ખાશે. તો તમે પણ બનાવજો ઘેર. રેસીપી તો મેં તમને બતાવી દીધી, તો તમે પણ ઘેર બનાવજો. અને આંગણવાડીમાંથી મળે છે એ, તો મળે તો તમે બનાવજો. અમુક એવું કે ગાય ભેંસને આપી દે, પણ આ આપણા માટે હોય તો ખાવાનું ગાઈસ. અને વિડીયો ગમે હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને નવા આવ્યા હોય તો ચેનલને ફોલો કરી દેજો. તો મળીએ આવતા બ્લોગમાં.